ચેરમેન ઓફ અમૃતમ ઇન્ટરનેશનલ સ્કૂલ ડોક્ટર મહેશ કુમાર એ પટેલને અમૃતમ ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના 2022માં શ્રી ઉમિયા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી। અમૃતમ ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદના ન્યૂ શાહીબાગ નાના ચિલોડા વિસ્તારમાં કાર્યરત છે। ધોરણ 1 થી 12 સાયન્સ, કોમર્સ, એનર્જી, અંગ્રેજી, ગુજરાતી માધ્યમ ચલાવે છે। 2000થી વધુ બાળકો અભ્યાસ કરે છે। નમસ્કાર, ટીવી9ના ગુજરાત ગ્રોથ આઇકન સાથે હું છું જિજ્ઞાસા। આજે અમારી સાથે છે અમૃતમ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડૉક્ટર મહેશ કુમાર પટેલ। તેમની સાથે આપણે વાત કરીએ। સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સર, આપનો થોડો પરિચય આપો, આપની સ્કૂલ વિશે થોડી માહિતી આપો। ડૉક્ટર મહેશ કુમાર અમૃતલાલ પટેલ, ચેરમેન અમૃતમ ઇન્ટરનેશનલ સ્કૂલ, નાના ચિલોડા, ન્યૂ શાહીબાગ। 2022માં શૈક્ષણિક સંસ્થાની સ્થાપનાથી શ્રી ઉમિયા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ શ્રી ઉમિયા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ 24 વર્ષથી કાર્યરત છે અને સદર વિસ્તારની અંદર કોઈપણ શૈક્ષણિક સંસ્થા ન હોવાથી 2022માં ટ્રસ્ટે એવું વિચાર્યું કે આ વિસ્તારમાં એક સારી સુંદર શૈક્ષણિક સંસ્થા બનાવીએ, જેથી કરીને વિસ્તારના બાળકોને સારું જ્ઞાન, આપણે સારું શિક્ષણ પીરસી શકીએ। એટલે સારા શિક્ષણના ઉદ્દેશ્ય સાથે તમે આ સ્કૂલ ચલાવી રહ્યા છો, પરંતુ કેટલા વર્ષોથી ચાલે છે, કેવી રીતે શરૂઆત થઈ હતી, ક્યારે વિચાર આવ્યો કે આવી કોઈ સ્કૂલ છે શરૂ કરી શકાય? શ્રી ઉમિયા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ 24 વર્ષથી કાર્યરત છે, પરંતુ ટ્રસ્ટે એવું વિચાર્યું કે કોઈક સારી નવી અદ્યતન ટેકનોલોજી સાથે, સાંપ્રત પ્રવાહો સાથે એક સરસ મજાનું શૈક્ષણિક સંકુલ ઊભું કરીએ, જેથી કરીને નવા સાંપ્રત બાબતો સાથે શિક્ષણ આપવામાં આવે તો વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી, નવા આસામો સદ કરવામાં, એનો પ્રયત્ન કરવામાં મજા આવે, એ ઉદ્દેશ્યથી અમે સદર સંસ્થાની સ્થાપના 2022માં ન્યૂ શાહીબાગ નાના ચિલોડામાં કરી। સર, કોઈ પણ સ્કૂલ ચલાવતા હોય એની શરૂઆત હોય કે પછી અત્યારે સ્કૂલ ચાલી રહી છે એ દરમિયાન પણ ઘણા બધા પડકારો હોય છે, તો આ પડકારોને તમારી સ્કૂલ કેવી રીતે ઝીલી રહી છે, કેવી રીતે તેનો સામનો કરી રહી છે? જી, કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય તો એમાં બાળક હંમેશા કેન્દ્રમાં હોય છે અને નાના બાળકને સમજવું અને દરેક બાળકની પરિસ્થિતિઓને સમજવી, ઘરની પરિસ્થિતિઓને સમજવી અને એને સમજીને એને ટેકલ કરવું એ ખૂબ મોટો પડકારજનક બાબત હોય છે, પરંતુ સારા શૈક્ષણિક સ્ટાફની ભરતી કરી, સારા શિક્ષકોને ટ્રેનિંગ આપી અને પડકારોને ઝીલી અમે દરેક બાળકને, એક બાળકને પીછાણી અને એ પ્રમાણે અમે દરેક બાળકને કામ કરીએ છીએ। સર, અત્યારે માર્કેટમાં ખૂબ બધી કોમ્પિટિશન છે, અમદાવાદમાં તો બહુ બધી સ્કૂલ્સ છે, તો શા માટે કોઈ પણ વાલી છે, કોઈ પણ બાળક છે એ તમારી સ્કૂલની પસંદગી કરે? એવી વિશેષતાઓ તમારી સ્કૂલની કઈ છે કે લોકોની પહેલી પસંદ આ સ્કૂલ બની રહી છે? હાલના એ બાબતોમાં આપણે જોઈએ કે જે પણ નવી શૈક્ષણિક સંસ્થાઓ બને છે એ સ્વાભાવિક છે કે ટેકનોલોજીથી સજ્જ હોય છે, પરંતુ મુખ્ય હાલ જે વાલીઓની માંગ છે તે છે કે બાળકોમાં શિસ્તનો, અનુશાસનનો અભાવ છે અને વાલીઓ પણ એવી ફરિયાદો કરતા હોય છે કે બાળકો અમને સારતા નથી। તો અમારી સંસ્થા એક એવું કાર્ય કરી છે કે ધાર્મિકતા સાથે, બાળકોને સંસ્કારો સાથે જો આપણે જ્ઞાન પીરસીએ તો બાળકોમાં એક અનુશાસન આવે અને અનુશાસન આવે તો જ વિદ્યાર્થીએ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે। એટલે એક ધાર્મિકતા સાથે અમે શિક્ષણને જોડ્યું છે અને એમાં અમને ખૂબ સારી સફળતા અમારા વિસ્તારમાં મળી છે। સર, અત્યારે નવીનતા ખૂબ વધી ગઈ છે, લોકો કંઈક નવું આપી રહ્યા છે એટલે એ પહેલી પસંદ બનતું હોય છે અને સાથે સાથે ટેકનોલોજી પણ ખૂબ આગળ વધી ગઈ છે અને જ્યારે ખાસ તો ભણતરની વાત આવે છે ત્યારે અત્યારે ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે, તો તમારી સ્કૂલ છે એ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી રહી છે? જી, હાલની સાંપ્રત બાબતોમાં ધ્યાન રાખીએ તો ડિજિટલ પ્લેટફોર્મ, એટલે કે દરેક વર્ગખંડ અમે ડિજિટલ બનાવે છે, સાથે સાથે એઆઈ અને કોડિંગ એ હાલની સાંપ્રત જરૂરિયાત છે। એની સાથે અમે બાળકોને સંસ્કારો, આ ટેકનોલોજી અને સંસ્કારો સાથેનું જ્ઞાન આપવાનું અમે એક સુંદર ઉમદા કામ આપી રહ્યા છીએ। અત્યારે તો તમારી સ્કૂલ છે એ લોકપ્રિય બની રહી છે, વિદ્યાર્થીઓ ત્યાં ખૂબ ખુશ હોય છે અને સારી રીતે ભણતર પણ લેતા હોય છે, પરંતુ ભવિષ્યના સ્કૂલના પ્લાનિંગ શું છે? કયા એવા ગોલ સેટ કર્યા છે સ્કૂલે કે જે તમે હવે આવનારા સમયમાં તેને પૂરા કરશો? સદર શૈક્ષણિક સંસ્થાએ કેજીથી માંડી અને પીજી સુધીનું એક પ્લેટફોર્મ ઊભું કરવાનો પ્રયત્ન કરી રહી છે। સીબીએસઈ હોય કે બીબીએ, બીસીએ, લો કોલેજ, ભવિષ્યમાં ફાર્મસી અને એવા સ્કિલ બેઝ એજ્યુકેશન એ સ્થાપવાનું એક સંસ્થા ઉદ્દેશ્ય ધરાવે છે અને એ દિશામાં પ્રયત્નશીલ છે। એટલે અમૃતમ સ્કૂલ છે એ બાળકોને ન માત્ર ભણતર આપે છે, પરંતુ શિસ્ત કેવી રીતે જીવનમાં લાવવું, સારા સંસ્કાર કેવી રીતે મેળવવા, એ તમામ બાબતો પર પણ ધ્યાન આપતી હોય છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે હું જિજ્ઞાસા, ટીવી9 અમદાવાદ।